તો વાગી ગયા હતા 4:30 ને મારે જવાનું હતું બારડોલી. હું તો મસ્ત મજાની ટકાટક થઈ ગઈ. મેં કીધું ગટુને હારે લઈ લો. તો મારું ગટુ તો સૂતું હતું. પપ્પા કે એને ક્યાંય નથી લઈ જાય. તો હું ને મનોજભાઈ બે ઉતરી ગયા નીચે. તા આવી ગયા સંજયભાઈ. મને કે હાલો ગાડીમાં બેસો. ગાડીમાં બેઠા તો રાધુની ટોપી પહેરી લીધી. મનોજભાઈ ભારે ગુંડા લાગતા હતા. પછી રસ્તામાં બહુ હતું ટ્રાફિક. મેં કીધું 1 કલાકમાં ક્યારે પહોંચ્યું. ત્યાં પોઈ ગયા તો સંજયભાઈ કે આપણે લઈ લઈ રાધુ હતું મમરા, કેમ કે એને ભેળ બહુ ભાવે. પછી અમે પહોંચી ગયા હોસ્ટેલે. તા અમારા બેન તો રોવા માંડ્યા. જો આ એનું છે હોસ્ટેલ. હોસ્ટેલ લાઈફ કોણે જીવી છે કમેન્ટમાં કહેજો. તો રાધુને બહાર આટો મારો તો પણ ત્યાં પરમિશન છે ને બહાર લઈ જવાની. તો એ કે રોવા માંડી. મારે મંચુરિયમ ખાવું ને કોકો પીવો. એના હાટું મંચુરિયમ પાર્સલ કરાવ્યું. પછી બારડોલી ગામમાં જઈને મેં કોકોય પાર્સલ કરાવ્યો અને પાત્રાએ લઈ લીધા. તો મનોજભાઈ તો 2 કોકો ને પી ગયા. પછી હું પાણીપુરી પાડી ગઈ. મને કે ભૂખડ જેમી તો ભૂખડ તો તમે છો. પછી રાધુને મંચુરિયમ ને કોકો દઈ આવ્યા. પછી મેં કીધું હાલો મોડું થાય છે. પછી અમે એને કરી દીધું ટાટા બાય બાય. મેં કીધું હાલો હવે ટ્રેન આવી ગઈ. તો મનોજભાઈ ટ્રેનમાં ઘા કરી દો. પછી હું સારું લોકેશન પાડી ગઈ. તો હું તો ફોટા પાડું તેને. લાઈક શેર સબસ્ક્રાઈબ.